જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 7, 8મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અગાઉથી તમને તારીખો તો આપેલી જ છે વરસાદની, પણ ઘણા મિત્રોને એવી અસમજ ઊભી થાય કે કિશોરભાઈ તમે વિસ્તાર વિગત માહિતી આપો। તો હવે આપણે અત્યારે 8 તારીખ અને કાલે આજે 7 તારીખ અને કાલે 8 તારીખ, તો આમાં 2 દિવસ મીડિયમ જે અગાઉથી આપણે ઝાપટા પડે છે એમાં થોડોક નોર્મલ ઘટાડો આવશે સીમિત વિસ્તારોમાં, અને ઘણા વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ જોવા મળે। પણ આ છે એ પાછો 9-10 તારીખથી થોડોક વધારો થશે, કારણ કે થોડોક નોર્મલ કસ ઈ ગાળામાં વધારે જોવા મળે છે 14 તારીખ સુધી। એમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, એમાં દક્ષિણ ગુજરાતમાં થોડોક સામાન્ય વધારો થશે અગાઉના દિવસો પ્રમાણે, પણ કોઈ મોટો વરસાદ નહીં। પણ આ અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે આપણે 9 તારીખથી। એટલે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં મીડિયમ એવો નોર્મલ વરસાદ જોવા મળે સીમિત વિસ્તારોમાં। કોઈ આ હેવી રાઉન્ડ નથી અને કોઈ મોટો રાઉન્ડ નથી, એટલે મોટા એરિયા લેવો, પણ સીમિત વિસ્તારોમાં જોવા મળે। અને મધ્ય ગુજરાતના કોક સીમિત વિસ્તાર જ ઉત્તર ગુજરાતથી અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતનો સામાન્ય વરસાદ અને વિસ્તાર ઓછા હશે। પણ આમ ગણતરી કરીએ તો દક્ષિણ ગુજરાતના 30% કે 35% અને ઉત્તર ગુજરાતના 20-25% મીડિયમ વરસાદ જોવા મળશે, કોઈ મોટો વરસાદ નહીં। માની લ્યો કે અડધો ઇંચ ને ઇંચ આવો વરસાદ જોવા મળી શકે 9 તારીખ પછી। અને એ રીતે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તો મધ્ય ગુજરાતમાં નોર્મલ સાવ કે સીમિત વિસ્તાર હોય, આપણે કહીએ એકલ દુકલ સેન્ટર એવી શક્યતા છે। પણ સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ, તો પશ્ચિમ સૌરાષ્ટ્ર લઈ કે દક્ષિણ સૌરાષ્ટ્ર લઈ કે કચ્છનો વિસ્તાર લઈ, તો એમાં પણ આજે 7 અને 8 તારીખ જે અગાઉ ઝાપટા પડતા હતા એમાં વિસ્તારો ઘટશે અને તીવ્રતા પણ થોડી ઘટે ઝાપટામાં, અને ક્યાંક તીવ્રતા સારી જોવા મળે। પણ એ બધું સીમિત વિસ્તારો પૂરતું હશે, લાંબા વિસ્તારો નહીં હોય આ 7 અને 8। પણ એમાં થોડોક 9 તારીખ પછી કે 10 તારીખ પછી થોડોક સામાન્ય વધારો થશે। ક્યાંક અમુક વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તાર હોય તેમાં અડધો ઇંચ, પોણો ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે, આ સત્ય છે, એવું શક્યતા છે। અને ક્યાંક ઝાપટા પણ પડી શકે। અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ અને તાપ તડકોરી એવી પણ શક્યતા છે, કારણ કે સામાન્ય નોર્મલ કસ હતો, કોઈક કલાક 2 કલાક જોવા મળે, કોઈક જગ્યાએ 3 કલાક જોવા મળે, કોઈક ક્યારેક સવારે જોવા મળે, ક્યારેક સાંજે જોવા મળે, આવું હતું। એટલે એ અનુસાર આ વરસાદ રહેશે। પણ 15થી નવો રાઉન્ડ ચાલુ થાય એમાં 18થી 21 અને 22-23 તારીખની આસપાસ આપણે કોઈ મોટી સિસ્ટમ થાય એવું લાગે છે। આમાંય જો કે સિસ્ટમનો વરસાદનો લાભ મળશે, પણ 22-23 તારીખ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ થાય એના હિસાબે 15થી 31 ઓગસ્ટમાં એક સારો રાઉન્ડ મળશે। એટલે અત્યારે આપણે એવી ગણતરી કરીને હાલવાનું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને સાર્વત્રિક રાઉન્ડ જેવો લાભ મળી શકે 25થી 31 ઓગસ્ટમાં। જોકે 18થી 21માં સારો રાઉન્ડ જ છે સૌરાષ્ટ્ર કચ્છનો, એ ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક રાઉન્ડની નજીક છે, પણ વરસાદ સારા મળશે। તો આપણે ઘણા મિત્રોને એવી વાત છે કિશોરભાઈ વરસાદ તો થશે પણ કેટલા ઇંચ થાય? તો મિત્રો એ કેવું કચ્છ કાતરા અનુસાર થોડુંક મુશ્કેલ છે, પણ કાતરા અનુસાર અને જે આપણે અગાઉથી આપણું તાણ હતું કે એટલા ઇંચ ટોટલ સૌરાષ્ટ્રમાં પડશે અને એટલા ઇંચ પડેલા છે, એટલે એવા અનુમાન ખેંચી છે કે હવે જે આ કચ્છ કાતરા બાકી છે તો નજીકના દિવસોમાં કેટલા ઇંચ વરસાદ પડે સત્યની નજીક આપણે માહિતી દેવાનો પ્રયત્ન કરી। તો 15થી 21નો રાઉન્ડ છે, એમાં આપણે જનરલ ગણતરી કરી તો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો મારા અંદાજ પ્રમાણે 2 ઇંચથી માંડી અને 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે। 2 ઇંચથી માંડી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે આવો અંદાજ ખેંચું। અને પછી જે આપણે 22-23થી સિસ્ટમ આવે એમાં છેલ્લે 25થી 31 ઓગસ્ટ, જોકે 22-23થી સિસ્ટમ આવે એટલે 22-23 બંધ નહીં થાય, થોડોક નોર્મલ ઘટાડો આવે 21 તારીખ પછી ઘટાડો આવે એવી શક્યતા છે। પણ હાલમાં આપણે એનું ના કહી શકીએ, પણ કચ્છ કાતરા મીડિયમ જોયેલા અને સારા એવા છે, એટલે રાઉન્ડ તો ચાલુ જ રહેશે, પણ એનો તીવ્રતાનો વધારો થશે એ 25થી 31 તારીખ। તો આપણે
22-23 તારીખથી 31 તારીખની વાત કરીએ તો એમાં મારા અંદાજ પ્રમાણે 4 થી 15 ઇંચ વરસાદ થાય એવી પણ શક્યતા છે. આ સત્ય છે, આપણો અનુભવ કરેલો હોય એટલે આવી માહિતી દઈ શકીએ. પછી આપણે સપ્ટેમ્બરની વાત કરીએ તો 6 થી 12 અને 12 થી 18 એ પણ રાઉન્ડ લાંબો છે. તો 6 થી 12 વાળો રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ છે. ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને લાભ મળશે. પણ એમાં 6 થી 18 છે એમાં વધારે લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને મળશે. એટલે મિત્રો એ રાઉન્ડ પણ લાંબો છે અને એમાંય પણ તાકાતવાળા વરસાદ પડશે આવી શક્યતા છે મિત્રો. એ આપણે અનુભવ કરી અને તમને માહિતી આપતા હોય. પણ ખાસ મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ તમને માહિતી આપવાની છે કે આવનારા રાઉન્ડની અંદર જે આપણે તારીખ સાથે આપ્યા એ સત્યની નજીક છે. એ પણ એક સાચી વાત છે. અને અગાઉથી મિત્રો આપણે ધાર્યા તે વરસાદ ના થયા એ પણ સત્યની નજીક છે છેલ્લા 2 નક્ષત્રમાં. પણ એ મેં તમને અગાઉના વિડીયોમાં માહિતી આપી દીધી મિત્રો કે રોહિણી નક્ષત્રના પહેલા પાયામાં જે છાંટા નાખ્યા હતા અને અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ વચ્ચે જે ઝાપટા પડ્યા હતા એનો આ પ્રભાવ હતો. એ પ્રભાવ અમુક વિસ્તારોમાં 60 દી અને અમુક વિસ્તારોમાં 72 દી ખતમ થઈ જાય છે. જેમને ઓછો વરસાદ પહેલેથી છે એના માટે આ માહિતી હતી. જેને પુષ્કળ વરસાદ છે એમને કોઈ સંજોગ્યા નહોતા અને પરિબળોમાં કોઈ જાતની ફેરફાર નહોતો, એમને તો કોઈ નિયમ લાગુ નથી પડતા. પણ ખાસ જેને પહેલેથી વરસાદ ઓછો હતો એમને આપણે કીધેલું છે કે વાવણી થઈ ત્યાંથી 60 દી અથવા 72 દી આ મોટા વરસાદના લાભ મળવાના ચાલુ થઈ જશે અને પાણીની વ્યવસ્થા પણ શરૂઆત થઈ જશે. આપણે આ રીતે માહિતી આપેલી હતી અને તમે પણ મિત્રો એ જે માહિતી આપેલી છે એમને ફોલો કરી અને ખરેખર અનુભવ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર આપણે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રનું તારણ આથી મજબૂતાઈથી આપી શકીએ. કારણ કે હવે આપણે જે યુટ્યુબની અંદર આવ્યા ત્યારે આપણે એવડું ઓલ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ગ્રુપ નહોતા, જેથી કરીને અમુક જે આપણા પરિબળો અને દનિયા અને પોઈન્ટ હોય એમની માહિતી મારા સુધી ના પહોંચી શકતી. પણ આવનારા સમયની અંદર આપણે તમામ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર કોન્ટેક્ટ છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક એમની આગળ માહિતી લઈ અને આપણા હિસાબ પ્રમાણે એમાં આપણે ઉપયોગ અને કામ આવી શકશે. જેથી કરી અને આવનારા સમયની અંદર જે આપણે માહિતીઓ આપશું એમાં આપણું સચોટ નજીક પણ તારણ જઈ શકે. આવો પ્રયત્ન કરશું અને નવો અનુભવ કરી અને તમને માહિતી આપશું. પણ ઓલ લેવલે વરસ સારું જ જવાનું છે અને વરસ લાંબુ છે એવું પણ આપણે અગાઉથી માહિતી આપેલી છે અને સત્યની નજીક પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી માહિતી પૂગી શકે. પણ મિત્રો બને એટલો આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને મિત્રો નમ્ર વિનંતી કરું છું કે લાઈક તો કરો અને સાથે આપણે જે બાજુમાં ઘંટી હોય એ બટનને દબાવજો, જેથી કરી અને દરરોજના વિડીયા તમને મારા દરરોજ પહોંચી શકે અને તમને કાયમી હું વિડીયો મૂકું એટલે સીધો તમને મળી જાય. એટલે મિત્રો આ વિડીયો એવડો આપણે લાંબો બનાવ્યો હોય ક્ષમા ચાહું છું, કારણ કે જો માહિતી પૂરી આપવી હોય તો થોડોક લાંબો વિડીયો પણ બની શકે, કારણ કે નકર મિત્રોને ઘણા મિત્રોને અસમજ પણ ઊભી થતી હોય. એટલે મિત્રો આ હતી આપણે પૂરેપૂરી માહિતી. હવે આગળ પણ જરૂર પડશે તો આપણે રક્ષાબંધન નિધિ એક સારો એવો વિડીયો બનાવી તમને માહિતી આપશું. આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.